હાલ આવો પિન્ટુ બાપા. હા પિન્ટુ બાપા મજામાં? બસ મજામાં. ત્યાં શું કરતા હતા વાડમાં? ઓલા બાપા જેવી ઉંમરે વાડે કચાપ પાણી કરવા ગયા હોય. હે કાંઈક હોય પણ એમ નહીં, મારું કહેવાનું એમ થાય છે વાડ બાડમાં જાવ કાંટા બાટાને ધ્યાન રાખજો એમ. કોઈ જીવ જનાવર હોય. બૂટ પહેરાવે ને. શું હાલે બીજું કયો? બસ શાંતિ છે. આ ક્યાં બધા ભળે એક હામટા ઉપડ્યા હો. હવે એમાં શું હતું, આમાં આપણે અત્યારે આ સરપંચનું બધું અત્યારે હાલી રહ્યું છે, તમને ખબર છે, બધા ફોર્મ ભરે છે બરાબર. હા બરોબર, તમે ફોર્મ ભરો છો, માતા બાપા ભરે છે, 5 વર્ષથી આપણા માતા બાપા છીએ બરાબર. એટલે અમે ગામના હવે અમે એવું નક્કી કર્યું છે, કમાએન રાહુલેન મેન બીજા બધા અમે ત્રણેય વાત કરવા જાય છે. પણ જે સરપંચ બને ને ભાઈ અમારે કામ પહેલાં જોઈ. શું કેવું કમા? બરોબર વાત છે. હા ભાઈ બરોબર. અમારે કામ પહેલાં જોઈ. સરપંચ બને તો શું કામ સમાજની સેવા કરે એને જ સરપંચ કહેવાય ને. હવે તમને ખબર હોય તો માતા બાપાએ આપણે ગયા વરે કહેતા હતા કે ભાઈ ઘરે ઘરે હું નર ફિટ કરાવી દઈશ. નર ફિટ કરાવી દીધા. 15 મિનિટ પાણી નથી આવતું, પાણી વહી જાય. હવે નર શું કામ ના ગયો? ધુમાડા નહીં કરે ખાલી. ગાડીએ રસ્તામાં ગાડા માર્ગ છે. હવે એ કે તમારું વાહન ઠેઠ આવી જાય, તમારી ઉપર જે કાંઈ છે તમે ડાયરેક્ટ ગાડી તમે વાડીએ પોકી જાય ને આવો રસ્તો હું કરી દઈશ. એ કર્યું નથી બરોબર છે. તો એવા ઘણા વર્ષ જ્યાં મત આવે ને જ્યાં અમે મત દો ભાઈ અમે તમને આ કરી દઈશું. એટલે હવે એ કાંઈ કરવાનું થતું નથી. આ તમને જાણ થઈ ગઈ અને માતા બાપાને કહી છી 2 કલાક પછી તમે આપણે નથી મિટિંગ ક્યાં થાય છે આપણે સરપંચની, હા ત્યાં ભેગા થાજો. 2 કલાક પછી અમારા ગામનાઓને ભેગા થઈને નિર્ણય કરવાનો છે. કાંઈ વાંધો નહીં. બરાબર ને કમા? બરોબર. કામ માંગજો. કામ અમારે માંગવું છે ને, જે કામ કરે એને સરપંચ બનાવવો છે. લ્યો હું એ જ કહું. અને આવજો, તમે આવો છો ને? આવું ચાલો ને. હા હા હમણાંની આવું પાછું. હા. અને બીજું શું કહું છું, વાયડું બાયડુમાં હવે જાવ ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં. વાયડુમાં શું આ તો અત્યારે જંગલ છે તો આપણે હાલવું જ પડશે. હાથ બાથ ધોઈને આવો. હાથ બાથ ધોઈને આવજો. હા હાલો હાલો. હા માતા બાપા તો પિતા સીધા જ આવે. માતા બાપા માટું જતા આવો. 24 કલાક કૂતરા ઘોણે ગામમાં રાખીને મગજમાં કૂતરા જ ભર્યા છે. અમે 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 જી નિંદરમાં ભર્યા. કેમ છો માતા બાપા? મજામાં? કેમ છો મજામાં? તમે દુનિયામાં ગમે ત્યાં રખડી લ્યો, આ ડોહા રી આ ડોહા આના જેવું નો થાય. નો થાય. આના એવું કોઈ થાય જ નહીં. કેટલા વર્ષથી આપણે આને રાખ્યા છે આપણે. તમારે બધાને આપજો. ગામને બધાને દયા છે. ભગવતીની દયા. અને બીજું કે તમે એ માયલું રાખો છો એટલે આજ દી લગી અમને એવું થતું હતું કે આ કાંઈક એનું કાઢવા માંગે છે, પણ ના અમે કાંઈ નું કાઢી. હાસું અમે હાસું કમા લાખ રૂપિયાની વાત છે ભાઈ. અમે તમને ઓળખી ગયા એમ. અમે ઓળખી ગયા હવે ઓળખી ગયા. આજ દી લગી અમને કોક ને એવું મનમાં થતું સમજ્યા, પણ ના અમે પાકું એમ. એ વાત પાકી કે નહીં ભાઈ? અસલ જાયતી પર હવે આવ્યા. હા એમ જાતું બોલે એટલે સારું એમ. હારું એમ. માણાની જાત માથે એમ. આપણે ગામમાં સરપંચ થયા છે, શું કામ? ગામનું ભલું કરવાનું. હા એમ. એ ગામનું ભલું થાય તો મારું ભલું એમ. બસ લ્યો. શું લઈને આવ્યા? આ તમારો હિસાબ હાસો છે અને આ હિસાબ તમારો દેખાય છે. એટલે તો તમે ટકી રહ્યા છો. હા એમ એટલે તમે ટકી રહ્યા છો. આમાં બીજી એક વાત જરાક તમને કરવાની છે. મને વાત કરવાની? હા એટલે હાથે લીધો મને કયો તમે અહીંયા આવ્યા? શું આવ્યા એટલે ઈ જ વાત કરું. તમે સાંભળો એટલે ધીમે ધીમે તમે શું ગઈઢા થઈ ગયા ને પાછા એક હારે બધી વાતો મગજમાં ફટદંગ કરી ન જાય. એટલે અમારે એક ભી મારીને ગાળવી પડે. સમજ્યા? જો આમાં આજ તમને ખબર હોય તો 5 વર્ષથી તમને સરપંચમાં છૂટાવી છે. હા સુતાવ. બરાબર. હવે અમે તમને છૂટાવી એનો મતલબ એ તો નથી ને તમે જેના સૂથવા માંડો. સુતાવ એટલે ભાઈ એટલે તમે કયો એ કરો ને એ સૂથવા માંડો. હા એમ. અમે તમને કીધું તું, તમને દિવાળી વાત કરવા આવ્યા છીએ કે ભાઈ વરોવર તમે કયો છો કે ભાઈ તમારા પાણીના નળ હાલો નળ. આ પાણીમાં ઘરે ઘરે તમે નળ ફિટ કરાવી નાખ્યા. બરોબર છે. હવે સરકાર પાસેથી કેટલી ગ્રાન્ટ એમાંથી પાસ થઈ હતી? થઈ હતી ભાઈ 8 લાખ રૂપિયા. એ બધી મને ખબર છે. મને બધી ખબર છે. 8 લાખ રૂપિયા પાસ થયા હતા.
એવું કંઈક હા અને એમાંથી તમે ખાલી 2 લાખ રૂપિયા હરખા વાપરો ને એટલે ટાંકાઈ જગ્યાએ થઈ જાય, નળે ઘરે ઘરે ફિટ થઈ જાય. પણ હવે આમાં પાણી આવતું નથી. નળ નાખી દીધા તમે, બરોબર છે, 20 વાળા નળ, બરોબર છે ને, હિસાબ કરો એટલે 150 રૂપિયાના પાઇપ થાય. એ ઘરે ઘરે એ તમે સાંભળો તમે પેલા, પછી કયો 150 રૂપિયાનો પાઇપ થાય. મોટો એક પાઇપ ફોરો લ્યો વધીને કદાચ 5000 રૂપિયાનો કમા. હવે તમે લાખ રૂપિયાની અંદરમાં બધું તમે વીટલો વાર દીધો અને બધા માણા પાણી કરે છે. ગામની બાયું હજી ઠેઠ તરાવે પાણી ભરવા જાય છે, કોકની વાડીઓમાં કૂવામાં ભરવા જાય છે. હવે વાડીઓમાં બિચારાઓને વાડીના પાણી પાવા હોય એમાંય પાણી પૂરું પડતું નથી. વ્યવહારે સાચી વાત તમારે કરવાની છે ભાઈ માધા બાપા, એટલે એવું કાંઈ નથી. પણ આજે વખતે અમે ગામના હોય એવો નિર્ણય લીધો છે કે જે અમારા કામ કરે અમારે એને મત દેવાનો છે. કામ કરવા હાટું કાંઈ સરપંચ બને ભાઈ. શું કહેવાનું છે કમા તારું કે? લાખ રૂપિયાની વાત છે ઈ જ અમારા કામ હવે તમે કરવા હોય બધા પૂરા તો તમને મત દેવાના થાય છે. એ કાકા એમને તું રસ્તામાં રાયડું પાડતો તો કેને ભાઈ મારે વાડીમાં પાણી નથી, કૂવામાં નથી. કુવામાં પાણી નથી આવતું, પાઇપ નાખી દે પાણી આવે, પંખાની જરૂર પડી છે. એમ નહીં તું રસ્તાનું શું કહેતો હતો? હે? રસ્તાનું શું કહેતો હતો? રસ્તામાં ખાડા છે, ગાડીમાં પંચર પડી જાય છે, એકો બળદ લઈને જાય તો ગાડું. મારી વાત સમજો. તમે તમારું જ બોલશો મને ના હવે ભાઈ હવે કોઈ બોલતા ને ભાઈ, ભાઈ કોઈ બોલતા નહીં. તમે બોલો. તમે એમ કીધું કામ નથી કર્યું કાંઈ. આપણા પૂછો આ ભાઈ કુવામાં કૂતરું મરી ગયું, ગરી ગયું, મને કહે કૂતરું મરી ગયું. એ ભાઈ અમારે એવા કામ કરવાના? કૂતરા કુવામાં પડી જાય એમાં કાઢવાના? કાઢવાના ન હોય પણ તમારી ગોઠવણી એવી હોય ને કે ભાઈ ગામનામાં તમે જેને પગાર દેતા હોય તો તમે કહી રાખો કે ભાઈ તમે ટાઈમે કોકને પગાર દીધો તો એને કહી રાખો ભાઈ ઓલું કૂતરું તું લેવ. અને તમે પગાર ન દેતા તો બિસાડાને દવા ફેરા ઘરે કેવા જાય કેવા? પૂછો ને બધાને, પૂછો ને. એને શું પૂછે? ભાઈને ન્યા પૂછો. અમે આ ગામના જ છીએ, અમે કાકદડીના નથી, અમે ગામના જ છીએ. કૂતરું કરાયું ઓલા ને ઝાપામાં ભૂંડેલું મરી ગયું ને? ઝાપાનું ભૂંડેડાનું કૂતરાનું ઈ તમે જવા દ્યો. હવે તમને ચોખ્ખી દીવા જેવી વાત કરવાની છે. પિન્ટુ બાપા વરોવર તમારા સામે ફોર્મ ભરે છે કે નથી ભરતા? તો ભરે છે કે નથી ભરતા? મને હા કયો કે ના કયો? આ ભરે છે, એનું નામ મારા મોઢે નહીં લેવાનું. એટલે ભરે છે ને? આ ભલે ને બરાબર. અમે ભરતો એમ નહીં, અમે તમને એને સપોર્ટ આપી છે કોઈ દી? ના, એ તમારે હાસું છે. અમે કોને સપોર્ટ આપી છે? અમારું કામ કરે એને દઈ અત્યારે લગી અમે તમને તમને સપોર્ટ દેતા support કર્યો છે. બરાબર. તો હવે કામ અમારા ક્યાં અટકાણો હોય અમે કોને પકડી? નહીં અત્યારે તમે નકર પિન્ટુ બાપા હજી બિસાડ આપણને કહે છે ભાઈ, કહે છે કે નથી કહેતા? એ હમણાં ભેગા થયા લ્યો માહણીઓ છે, આવતા જાય છે હમણાં. ઈ કહે કે તમારે હું તમારા કામ કરીશ. તમે મને કેમ એક ફેરે તમે મોકો નથી દેતા? આવ્યો જો સંભાળતા આવ્યો જો. જય માતાજી. 20 વર્ષના થવાના છે. 20 ઈ અમે બોલાવ્યા છે, ઈ તમારે અમે બોલાવ્યા છે. સંભાળતા જ આવ્યા જો 20 વર્ષના થવાના છે. 80 વર્ષના થયા ને 20 વર્ષ બીજા ક્યાં હો વર્ષના. સારું શાંતિભાઈ તબિયત પાણી શું છે તારા? અરે મજા મજા. સારું બે બે ઠંડુ પેલું ચોખા છે ને? વાંધો નથી ને? ના ભલે અમે એવું સાંભળ્યું ખમા ફોર્મ ભરતા હોય જરાક ઓલું. ના ભાઈ એવું કાંઈ નથી, મારો ભાઈ છે ભાઈ. એમ ને? અરે, અરે. તો સારું. નકર મેં હમણાં વાત સાંભળી હતી, એટલે કહું. ના એ તો અમે તેની અમે ભેગાથી અમે સાબર પીધા રસ્તામાં. કાલ ઓલો ભરતો વાત કરતો ખબર કાલ બે ભેગા એ, ગયા હતા શું વાત કરતો હતો ભરતો? હે? મશીનમાં. કેતા તા ધોતિયા વિખાઈ ગયા કે લાકડીના રસ્તા પડી તમારી કીધી કઈ લેવા? સાફ હોય ને રોડમાં પડ્યો તો એવું ન હોય, હે? નહીં ને? કૂતરા ઉપર વાતો એવી સાંભળી. તો એ બધી વાત માથાકૂટ મૂકો, એ મુદ્દાની વાત છે એ કરો. હા તો હવે મુદ્દાની વાતમાં તો ભાઈ આપણી પાસે બીજી શું વાત છે પિન્ટુ બાપા અને માધા બાપા, જો તમને જે છે એ વાત કરી. અમે રહ્યા ખેડૂના દીકરા, નાના માણસ સી ટકનો લઈને ટકનું ખાય છે. અમે પરસેવો પાડી ત્યાં સાંજે અમને રોટલો ખાવા મળે, બરાબર છે. હવે આમાં અમને એક સરકાર જે કાંઈ સહાય આપતા હોય એ થોડી ઘણી સહાય અમને મળે તો છોકરા અમારા નભે. અને બીજું કે અમે ગામના ભેગા થઈને તમને કોઈક હોદ્દે બેહાડ કાંઈક થોડીક સહાય અમને તમારા તરફથી સરપંચ બનાવ્યો હોય થોડીક રાહતું તમારા પાસેથી મળે. પણ હવે એમાંથી અમને કાંઈ મળે નહીં તો અમારે શું કરવાનું એ કયો? માધા બાપાને વિચારવાનું. એટલે હવે અમે ગામના હવે એ એક મત કર્યો છે ભાઈ કે હવે અમને જે કામ અમારા કરે પેલા કામ અને પછી અમારો મત. શું કેવું કમા? બરાબર લાખ રૂપિયાની વાત છે. મારું એ જ વિચાર છે. હાલ તો અમે જઈશું આપણે સરપંચની જ્યાં મીટિંગ થઈને જવું છે. એક કામ કરો ને ભાઈ, હવે બધી વાત અહીંયા ઉઘડી ગઈ છે તો જે કરવાની વાત અહીંયા ખોલી નાખો, કહી દો. હા સારું બરાબર ને? ઓમે ગામના હવે આપણને એ જ કીધું છે તમે ત્રણે જે સહી કરો એમને મંજૂર છે, બરાબર? કીધું ને ખોટા ખોટા અહીંયા ગામના માણસને શું હેરાન કરવા બોલાવા ચોરે, ગામ ગધેરે સડાવું. હા તો સારું હાલો બોલો ભાઈ હાલો.
હાલો જે કામ હોય એ કહી દ્યો. ભાઈ, તારે શું હાલ તારી વાત માંડ પેલા હાલ. તારે શું છે મારા કુવામાં પાણી પાઇપ નાખું તો એ ઉતરે છે. પંખાની જરૂર છે મારે. ના એટલે ભાઈ પંખાની જરૂર હોય ઈ મારે કરી પાણી ત્યાં ચડે ને પંખા વિના પાણી થાય કુવામાંથી. પંખો કેટલા લેવાય? મોટર નું ઉપડ ઈ અમને ખબર ન હોય ભાઈ. હા તમારે પૂછી અમને લેવાનું ખબર હોય ફોન તો કરી તમારે ફોન કરીને પૂછી લેવાનું. અમે તો બે તમને મત સરપંચ છૂટા. હાજર છે જી અમારું કામ કરે હા? ઈ સરપંચ ને અમે સરપંચ તમને કહું એક વાત. સ્વીકારો ત્યારથી પંખાની રામાયણ મૂકો હવે એને લાઇટ જ નથી. અત્યારે લાઇટ જ પુગાડી દ્યો ને હા એટલે કામ પતે. બરોબર લાઇટ પુગાડી દ્યો મોટરનું થઈ જાય એટલે એને કામ સોલ્યુશન. તમારી વાડીએ લાઈટ નથી? લાઈટ આવે છે 2 કલાક હરકી લાઈટ નથી આવતી પિન્ટુ બાપા, તમને ખબર છે ને? હા એમ. એનું કાંઈક કરી 24 કલાક આપણે ઓલી વખતે મીટિંગ કરી હતી. 24 કલાક લાઈટ ની વાત આપણે થઈ હતી કે નથી થઈ? એમાં કાનની બીટ પકડી પડે. આ ઈ તમારે કરી દેવું પડે. કેમ? હવે લાઈટ નો આવે તો શું કરવાનું? આપણે કૂવામાં પંખો ફિટ કરીને બરોબર. મશીન માંડવું પડે કે ન માંડવું પડે? એટલે આ એ સરપંચ છે આને કયો ગમે એને ચાનસ દ્યો એટલે ઈ તો બરાબર મહેમાન ના. જ છે. હા એમ આ તો હું શું હું કહું છું, સમજ્યા, આ બેઠો અત્યારે સરપંચ આજ દી લગી હતા હા અને આપણે હજી કઈ એવું નથી કે હાલો આને કાઢીને તગડીને નાખી દે. તો જો આપણે કામ કરી દેતા તો આપણને કઈ વાંધો નથી. હા એમ અને જો પિન્ટુ બાપા કરતા તોય આપણને કઈ વાંધો નથી. એય, હું કરી દઉં. હા હું કરી દઉં છું. હા ના ઈ ઉતાવળ કરો ઈ પેલા કરી દીધો ને ઈ વાતચીત પછી તમારી દખલ લેજો. ચર્ચા વાતચીત થઈ ગયું. સાંભળો આ તમારી એકનું નહીં આખા ગામની વાત છે ગામનું કરી દેવાનું એમ અત્યારે હા પાડો તમે એમાં એગ્રી છો? અરે આખા ગામનું કરી નાખું પછી. સાંભળો ઈ તો કરો જ છો તમે, હા, એમ. એમાં ના નથી પાડતો. તો હું શું કહું છું, તમે આ ભાઈએ અત્યારે વાત માંડી બરોબર, ઈ કામ કરી નાખશો કે નહીં કરો? થઈ ગયું. થઈ ગયું આ ભાઈ થઈ ગયું જાઓ. હાલો. અરે ભાઈ, રેડી? થઈ ગયું. હવે ઈ હાઈન લગ્યો મતથી પછી દેવાય છે. અરે થઈ ગયું. હા એમ આ ભાઈનું થઈ ગયું. બરોબર ને કમા? બરોબર હાલો. થઈ ગયું. હાલો હવે કોઈ હવે હવે કોઈ તારું કંઈ નથી તારું ભાઈ. તારું બોલ. મારી તો આવડી મોટી વાત છે તું વાત શાંતિથી નિરાતે જો મગજમાં લઈ લઈ યાદ કરી કરીને એક એક વાત સંભળાવી દે. હા ભાઈ. અહીં સંભળાવ ને વાંય સંભળાવ. અહીં એમ કે મારાથી નહીં પગાય માં સંભળાવ. જઈને વાત એમ છે ને મારી વાડીમાં કૂવો નથી બરોબર બોરે નથી અને મારી વાડી છે ને જો નદી છે ને ઠેઠ 5 ગૌ નદી આગી છે એટલે ત્યાંથી પાઇપ પોગાડો ને એ થતું નથી. એ પાઇપ પોગે ને પાઇપ આવી જાય ને તો સરપંચ તમારે જેવું ભગવાન નહીં લે તમારા જેવું ભગવાન નહીં તો મત મળશે હા એમ કે કરી જતો તો આપણે ભગવાન માની સરપંચ ને એમ કહું મત તો સરપંચ નહીં ભગવાન માની એમ કહું બરોબર ને? મત મળે નકર હા. કામ મળે. તો મત મળશે બરોબર. તો ભગવાન નહીં તો મત મળશે. હા, એમ. બાકી મત હારું, પર હારું આશા પોગી. રાખતા નહીં. બરોબર લ્યો. આવું જ કાંઈક કરી દેવું પડે. હા, એમ. અને તમે જો એગ્રી થતા હોય એ વાતમાં તો તમારામાં વાંધો નથી ના, ના, આવતો. હું સૌ ના બેઠો તો. તમારા પોકણ થતું ના, હા? બેઠો તો હું બેઠો. હા, એમ. તું જ જતા રહે. નકર અમારી પાસે રસ્તા છે. પાઇપ નદીએ થી ને ઠેર મારી વાડીએ પાણી પોગી જાય ને એટલો લાંબો પાઇપ જોઈ છે મારે લંબો ભાઈ. હા એ તમારે પૂછીને જાણી લ્યો એ તમારે કરવાનું હોય બધું. 5 ગૌ થાય મારે પાંચ? વાડી છે નદી હા આવડા આવડા વેતન નથી થઈ જાય? એ તમારે પોગાડી દેવાનું પાણી વાડી એવડો એમ નહીં ભાઈ. એ ભાઈ, બધું પાણી વાળીએ પોગલ દો. પછી તમે કાલે સવારે એમ કહો કે પાણી વાળવા આવી. ના, ના. પાણી વારવા ઈ પાણી તો અમે શું કામ નથી અમે શું કામ નથી તમે અમારા છે મજૂર ને શું કામ ભાઈ મેં તમને પહેલા જ વાત કરી અમે ખેડૂતના દીકરા બરાબર અમે નાના માણસ અમારી પાસે એટલા નાણાં ન હોય એટલા રૂપિયા અમારી પાસે ન હોય આ તો બાપ દાદાની દીધેલી વડવાઓની જમીન પડી હોય તો અમે એમાં મહેનત કરીને પરસેવો પાડીને રોટલા ખાય બાકી કોઈ મિલકત અમારી પાસે ન હોય હવે એમાં વસાવવું એ અમારાથી ન વસાય હવે તમે જો બરાબર તમે અમને સરપંચ બનાવ્યો હોય હવે સરકાર તરફથી જે કાંઈ સહાય મળતી હોય તો અમને શું લેવા મળતી હોય ગામની સેવા કરે. હા તો અહીં ગામની ઈ તમે મન પડે ઈ સેવા નહીં પણ આ ગામના લોકોને જે વસ્તુની જરૂર હોય ઈ સેવા તમે આપતા જાઓ. એ થઈ ગયું સાહેબ. જા ભાઈ, પાઇપ આવી ગયો. જા. અરે પાઇપ આવી ગયો. ક્યારે આવશે પ્રેમ રેડી ને અરે હાજે પાઇપ લાગી ગયો. ભાઈ સાંજે પાઇપ ન લાગે તો ક્યાં આપણે ગામમાં બીજા નથી આપણે મત ફેરવી જ નાખવાનો છે આપણે ઓહો, બીજે હવે કાંઈ આપણે પૈસા બાપા કરવાનું થતું નથી ભાઈ. ના ના પાઇપ પોગી ગયો વળી. પગ્યું ને પોગ્યું. હા એમ હાલો, હવે કોઈ કોઈ ઓલા નથી. પોગાડીને મજૂરી દઈ દેજો આ પછી ઈ વરી પાછું અમારી પાસે મજૂરી ન માંગે હવે એમ. તમારી કઈ મજૂરી સમસ્યા હોય તો કયો મજૂરી દીધી. બરાબર હા હાલ ભાઈ, હવે હવે કોઈ નથી બીજી એક સમસ્યા છે પણ હું જે વાત કરું એ મારી સમસ્યા તો છે જ છે. પણ આખા ગામની સમસ્યા છે. જો આપણે બધે વાડીએ ગાડા માર્ગ છે બરોબર છે હવે મોલ ઉપજ ગમે એ કાંઈ થાય પિન્ટુ બાપા એટલે તમને ખબર છે કે ત્યાંથી પેલા
મજૂર પાસે હરાવવું પડે, ગાડા માર્ગે લઈ આવવું પડે, ત્યાંથી પાછું ટ્રેક્ટરમાં નાખવું પડે, પછી ઠેઠ 4 કિલોમીટર રોડ જાય ત્યાં એ ગાડીમાં માલ પડે. હવે એ કેવડી મહેનત અને કેવડી મજૂરી આ ખેડૂત માથે ચડી જાય છે. હવે એ રોડ ગાડી અમારી ઠેઠ ખેતરના ખૂણે આવી જાય ને, આવો રોડ એક જોઈશે આપણે. બરાબર ને? એ તો બનાવવું તો પડે ને, રસ્તા હાવ ખાડા થઈ ગયા. હા, એમાં તમે કેમ વિચારોમાં ને મૂંઝાઓમાં, અમે તમને મૂંઝાવા નથી આવી. તમારાથી કઈ ન બને એમ હોય તો પિન્ટુ બાપા બેઠા છે. ના હું સાવ હા ભાઈ, રોડ બનાવું છે ને તમે મૂંઝાઓમાં, અમે તમને મૂંઝાવા નથી આવ્યા. હજી ના ભાઈ એમ પાડજો, બોલો. હજી ના પાડજો, બેઠા જ છે. હું કઈ એમ કઈ છે માધુભાઈ સરપંચ હો. આયો શું કર્યું તમારે રોડ રોડ થઈ ગયો થઈ ગયો. થઈ ગયો ના ડામર વાળો અરે ના મારવાનો પાકો. આયો. પાકો કરી દઉં ચોમાસામાં જાય છે ને? અરે નો જાય ખાડા? ગામ વજે પણ ઈ નો જાય ખાડા. ખાડા બુરિયા ગયા હા બુરિયા ગયા બરાબર ભાઈ, બોલો. હવે બોલો અને બીજી એક વાત કે આ અમારા આ 3 જણાની સમસ્યા થઈ છે. ગામની જે કઈ નામ સમસ્યા કરી દઉં જેમ સમસ્યા થતી જાય એમ તમને કહેતા જઈશું ને એમ તમે કામ કરતા રહેજો. એટલે મત 5 વર્ષ ને 10 વર્ષ ને 20 વર્ષ તમારા. હા, અને ગામના અમને કહી છે, અમે તમને કહીશું. બરોબર? આમ જો મત આપણે માધુભાઈ કે જવું ન જાય બાકી ગામમાં આખા ગામમાં સમસાન કરી દો ભાઈ તમે કામ કરતા હોય બસ તમે બીજાને શું કામ દઈ? બસ લ્યો અમને અમુકની બીક ન હોય કે એલા ભાઈ બીજાને તમે મત દઈશો, માધવ બાપા નહીં આવે તો આપણા કામ કેમ થાય છે? અમને બીક ન હોય. વધશે એમ સારું હાલો આટલું આ લખી નોટ કરી હાઈન લગીમાં આટલી બધી ગોઠવણી કરી નાખો અરે થઈ ગયું અને પછી અમે ગામના અમને બીજું પૂછી લે. અરે થઈ ગયું લાવો તમારું બરાબર ને? તમારું કામ થઈ હા, ગયું રાહુલ. બરાબર હા તો મારી વાત સાંભળો, હા હે કાંઈ આપણે નથી કરવું તો હું કાંઈ ફોર્મ ભરવા જો કામ થતું હોય હા તો આપણે રાજી છે. એ પેલુડા આમ જો આખા ગામમાં સમસાન કરી દો જા એ શમશાન સમસાન નથી કરવાનું ભાઈ. સમસાન એક જ હોય. હે? એક જ એક જ હોય સમસાન એકમાં બધું આવી. સમસાન આપણે છે. પણ આજુબાજુમાં 4-5 ગામ છે ને હા, એ તો 4-5 ગામ છે. એ તો આપણે જેટલા ગામના સરપંચ હોય હા? એટલા ગામનું આપણે ખાલી જોવાનું હોય. ના, 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 આપણે- પછી બીજા વધારાના ગામનું આપણે ન જોવાનું. તો બધા આપણે હદમાં જે કાંઈ આવતું હોય એ ધ્યાન રાખવાની હોય. અરે તમે મજા કરો તો બધા આમ જો તમે ખાલી આટલું તમને કીધું ને એટલું કરી દો તો ઘણું. પછી તમારા મગજમાં જે ભાઈ તમને આમ ઓલો ભાવ ઉમટે એ કરવું હોય તો કરજો ને. અરે બધું કરી દઉં હા ભાઈ. આમ જો તમારે ઘરે ઘરે સંદાસના ઢગલા કરાવી હા હા બરાબર હાલ લગન થઈ ગયું જા બાજુમાં સરપંચ બોલે ને રામ લોઢામ લીધો બધું ઈ કામ કરી નાખજો. અરે થઈ ગયું પાકું? થઈ ગયું હાલો ભાઈ. અને આમ જો ચૂંટણી આવે તો ભજીયાનો પ્રોગ્રામ અરે ગોઠવજો. ભજીયા લાડવા ગુંદી ગાંઠિયા ગરમા ગરમ કાઢું તો મેં કરી જાવ બીજું શું આ છત્ર મિલાઈ ગયા આપણે. આપણે ઈ બોણી આની પાસે ખવડાવવાની બોણી આની પાસે જ કરાવ્યું છે. ઈ કામ મજા જે બનાવી હા પણ ને. હું બનાવું હું હા? સરપંચ ને ગટો ભરાવવો પડે તમે શું કહેતા હતા? મીઠું બંધ કરાવું ને. તમે એટલે તો પણ એ હું બેસજો ખરા ભાઈ સાંભળો હવે તમે સાંભળો 1 મિનિટ. તમે શું કહેતા હતા? એમાં જો મારો રાજીપો જ છે, હા? નકર તો મેં કીધું હું કરી દઈશ તો આપણે ફેરવી નાખવાનું હતું, પણ હવે આ એગ્રી થાય છે હા. તો આપણે કાંઈ વાંધો નથી. એટલે તમારે કાંઈ લડવાની ગણતરી એવું કાંઈ ના, નથી? આપણે કાંઈ નહીં, તો આપણે હાલો ભાઈ હાલો છોડ. બિંદાસ બિના થઈ કરી ગયા. નાખવાની. તો હવે એ ગામના માણા થઈ ગયા હો. એટલે એ હવે તમારી સામે ઊભા નથી. એટલે તમારે કાંઈ રિક્વાયરમેન્ટ હોય, તમારી કાંઈ વાત હોય રાખો. રાખો મેકો. ગામનો જ હવે એનો મત તમને આવશે. હા હાલો હા લ્યો માધુભા સરપંચ હો. આયમ આયમ. હા, એ. હે? પણ જો મારે થોડોક પ્રોબ્લેમ તો છે એટલે તો આ હું કેદુનો કથા કરું છું. કરો 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 આખી કરો. બોલો બોલો મારે છે ને હા તો ખેતીમાં કંઈ હાંકવું અત્યારે કંઈ છે ને, ખેતી કરું છું તો મારે ટ્રેક્ટરની જરૂર હતી. તો જો એ થઈ જાય એમાં ઘણખરી સહાય મળે છે સરકાર તરફથી. તમારે ક્યાં દેવા છે? અડધા તમારે રોકવા પડે હો એમાં ખબર છે ને અડધા પડધા કાંઈ નહીં, અમે છે હે ને 50 વર્ષમાં આવી હા? એમાં સબસિડી મળે. તમે સરપંચ તમને ખબર નથી? પણ મને ખબર છે પણ મને નથી મગજમાં ન હોય એમ તમે બધા 7-5 જણા છે ઘેરો વળી ગયા ને ઈ આપણે કોક તમારે છે ને, મગજમાં કોક ને હોય એવાનું ગોતો છે. એ લાવું મને બધું મગજમાં ભલા ભલા હમણાં મોબાઈલમાં સર્ચમાં લાવી હા દેજો. બસ બસ. એટલે ઈ મગજમાં ગોઠવી રાખજો તમે. એટલે ખાલી અમારે જે માંગીએ તમારે ખાલી હાથ પાડવાની. હા. પછી આ છે ને ઓલું છે ને ઈ નો કરવાનું. હા ખબર ખાલી સહી ને ભોડી અમારે હલાવવાની પછી બધું શું થઈ ગયું. કરવાનું? કોક પછી જેને ખબર પડતી હોય ને અમારે રાખવું પડે. ના, આવું છે. માધુભાઈ, એમ તો 5 વર્ષથી કામ કરે છે હે પિન્ટુ બાપા હા અમારે પર નકર રહેવાનું ગોતું પડે. પછી ના માધુભાઈ બધું આવડે પિન્ટુ બાપાને બધી ખબર જો. હા ઈ ટ્રેક્ટર થઈ જાય એક બિયારણનું ને એનું છે ને હા તો એની જરાક સમસ્યા પડે છે, એ થોડું કરી દઈએ. બિયારણ આવી જાય એ અમે જાય પછી તમે કરજો. અત્યારે આપણે બેઠા છીએ હરુભરું વાત કરી લ્યો. પછી નિરાતે અમે કીધું એ બધું મગજમાં રાખીને તમે તમારે ફોન કરી લ્યો બધાને. એમ હા એવું કરે કે કામ તમારે ઉપાડ લેવાનું છે. કાંઈ વાંધો નહીં. જાઓ બધા બધા કરો જાઓ અને આમ જો
ઠંડુ બધું મૂકું ના એ ના, પછી હા એ આમાં કામ થઈ ગયા બધું મીઠા મોઢા જ છે મને આ ઠંડક કામ બધાય કીધે એટલું કરી નાખો એટલે ઈ મીઠા મોઢા જ છે હાયો. હા અને પછી કાલ આપણે ઓલું લિસ્ટ બનાવતો હોય બધાને ગામના પૂછી ભલે હાલો હા હા હાલો સારું હાલો જય માતાજી તકલીફ માફ કરજો હા, તકલીફ માફ કરજો તમે બધા મારા ગામના તમારા જીવ છો આયો, આયો. એમને ફરજ છે નકર સાપડે બનાવું હવે ચા પાણી તમારે જ પીવાના છે આવજો આવજો માતા બાપા આમ જો બોલું છું માફ કરજો હો. આ લો લેલી રે કૂતરો કૂતરો બેઠો છે હાલો હાલો બા મારા દીકરા મારા લાડુડો ને કમલો ને રાહુલિયો ને ઓલો પિન્ટુ તો ભેગો ભેગો હોલે ભાઈ બોય ખાલી નીકળી મારી ઓછા મસૂદ ભાઈ 4-5 લાખ રૂપિયાનો મારા દીકરા મારા કરી નાખ્યો મારું કેમ કરવું એમ કરી દેવું પડશે ને મારા દીકરા મારા મત દઈ છે નહીં બ્યો બ્યો હે રામ તમે અમે જો કે સરપંચમાં હવે મત નથી જતો બરાબર ફોર્મ નથી ભરતા એટલે હવે તમે ગામના માણસ થઈ ગયા તો હવે મેં આ ચોપડી રસ્તામાં તમને ઉભા રહેવાનું ન કીધું ચોપડી લીધી ને બોલપેન લીધી એટલે એનું કારણ એ છે કે આમાં આપણે આખું ગામનું આખું લિસ્ટ બનાવી લે જેને જે જોતું હોય બરાબર છે એટલે લિસ્ટ બનાવીને પછી જાય માતા બાપા પાસે હવે તો બધી વસ્તુની માંગ કરી જ લેવાની છે કારણ કે એને 5 વર્ષથી જે પૈસા ખાધા છે એને ભેગા કર્યા છે ને આ બધા એક ફેરે કઢાવી લઈ પછી આપણું મન માને એને સરપંચ આપણે બનાવવાનો બરોબર શું કહેવાનું થાય તમને તમને કોઈને કાંઈ આઈડિયા ખૂટતા હોય તો કયો કહેવાની છૂટ છે બરાબર આપણે એક મતથી હાલવાનું છે તમે જે બધું નક્કી કરો ફાઇનલ મેં એગ્રી છે એમાં બીજું શું બરાબર ને પિન્ટુ બાબા હા તો એ તો ઈ જ છે ને ગામના ઘણા કહે છે રાવ તો રેડે છે હા એ પ્રમાણે આપણે લિસ્ટ બનાવવું પડશે મને 2-3 જણા રેડી મને કહે આટલું તમે કયો છો તો કે હાલો કે આપણે એને રાખી હા, એ. પણ કે એને મને કીધું માંગ એની જાજી છે પણ બધી ગામની હોય તો ખરી જ ને ભાઈ હોય ને પણ એનું કારણ શું છે કે આપણે આ ભાઈને જે જોતું હતું એને માંગી લીધું આને જે જોતું તેને માંગી લીધું તમારે જે જોતું તમે કીધું મારે જે જોતું મેં પણ ગામના છે એટલે આપણે આખા ગામનું ભલું કરવાનું છે ખાલી આપણું ભલું નથી કરવાનું ગામને કોઈ નાનો માણસ હોય એની કાંઈ એવું કાંઈ તકલીફ ઊભી થતી હોય તો એ પેલા આને પૈસા જે ખાધા છે ને એ પૈસા એની પાસેથી કઢાવીને આ ગામના માણસોને આપણે કામ કરાવી લે પેલા તો એમાં એક મુદ્દો છે મારી પાસે ઓલો નો રહ્યો મગન હા. એને મને કીધું કે મારે હમણાં ઓલું નુકસાન થઈ ગયું ને પાકની તો કે સરપંચે સહી ન કરી દીધી અને ઈ એને કરાવી દો ને તો ઈ અત્યારે- લીસ્ટમાં લખી લ્યો અત્યારે સરપંચ છે ને આપણી મુઠ્ઠી ગયો તો મુઠ્ઠીમાં છે અત્યારે જે મત દીધા પહેલા તમારે જે કામ કરાવવા હોય એ થઈ ગઈ એ કામ થવાના પછી એક ફેરે તમે મત દઈ દીધો એટલે 12 તાળ આવ્યો ને 12 તાળ ઊભો થઈ જવાનો પછી તમને જવાબ નહીં દે જોતું તો જાણી જાય એને બરોબર છે બરોબર તો હાલો હવે આપણે માધવ બાપા પાસે હેલા જાય બરોબર ગામના બધાના લખીને સીધા એની પાસે હેલા જાય ને એની પાસે આ બધું લખાવી લે બરોબર બરોબર ને હાલો ભલે